નમસ્કાર મિત્રો, આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વાત પહેલી નજરે સાંભળવામાં જેટલી સરળ અને નાની લાગે છે, હકીકતમાં તેટલી જ ઊંડી અને વિચારવા જેવી છે કે આપણી આસપાસ આટલી સામાન્ય, સસ્તી અને રોજબરોજ ખાવા મળતી મગફળી, સિંગદાણા, આપણા સમગ્ર તનમનની તંદુરસ્તી, આપણા એનર્જી લેવલ અને આપણા સ્વાસ્થ્યને કેટલો મોટો ફાયદો પહોંચાડી શકે છે. આ એક એવું નેચરલ ફૂડ છે જે આપણને દરેક જગ્યાએ ઓછા ભાવમાં અને એકદમ સરળતાથી મળી જાય છે. ભલે તમે કોઈ ફૂટપાથ પર ઊભેલી નાની લારી પર જાઓ, ચા બિસ્કિટની દુકાને જાઓ, કરિયાણાની દુકાને જાઓ કે પછી બજારમાં ફરતા હો, મગફળી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને લોકો કોઈ પણ ખચકાટ વગર તેને હોંશે હોંશે ખરીદીને ખાતા હોય છે. ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુ આવે છે અને ઠંડી હવા શરીરને ધ્રુજાવવા લાગે છે, ત્યારે મોટાભાગના લોકો મગફળીને તેના મજેદાર સ્વાદ સાથે ખૂબ શોખથી ખાય છે, કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં ઘણી મોટી મદદ કરે છે. ઠંડીના કારણે થતી નબળાઈ, થાક, સુસ્તી અને શરીરમાં આવતી સુન્નતાથી પણ તે આપણને ઘણા અંશે બચાવી લે છે. આયુર્વેદમાં મગફળીને ખૂબ પૌષ્ટિક, શક્તિ વધારનારી અને કુદરતી ઊર્જા આપનારી વસ્તુ માનવામાં આવી છે. એટલે જ તેને ઘણી જગ્યાએ પ્રેમથી ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ જેવા ખૂબ જ જરૂરી પોષક તત્વો રહેલા હોય છે, જે આપણા શરીરને અંદરથી લોખંડી તાકાત આપે છે અને બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ વધારે છે. તેની સૌથી ખાસ અને શ્રેષ્ઠ વાત એ જ છે કે તેની કિંમત ખૂબ ઓછી છે અને દરેક વ્યક્તિ તેને સરળતાથી પોતાના રોજના ખોરાકમાં સામેલ કરી શકે છે. હવે જરા એક સેકન્ડ માટે વિચારી જુઓ કે જો આપણે રોજ મગફળીને આપણા ખોરાકનો એક નાનો હિસ્સો બનાવી લઈએ તો આપણા શરીરને કેટલા અલગ અલગ પ્રકારના અને કેટલી મોટી સંખ્યામાં ફાયદા મળી શકે છે. આપણામાંથી ઘણા લોકો મગફળી તો મજાથી ખાય છે, પરંતુ તેમને એ અંદાજ જ નથી હોતો કે તેની અંદર કેટલી કમાલની તાકાત અને કેટલી મોટી વિશેષતાઓ છુપાયેલી છે. જો જાણકારી પૂરી ન હોય તો આપણે કોઈપણ વસ્તુનો સાચો અને પૂરો લાભ ઉઠાવી શકતા નથી. તેથી આજના આ વિડીયોમાં આપણે એકસાથે મળીને જાણીશું કે મગફળી વિશે આયુર્વેદ અને મોડર્ન મેડિકલ સાયન્સ બંને શું અભિપ્રાય ધરાવે છે અને તેને ખાવાથી આપણી હેલ્થમાં કયા કયા પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે. વિડીયોના અંતમાં હું તમને એ પણ સરળતાથી સમજાવીશ કે મગફળી કેટલી માત્રામાં અને કઈ સાચી રીતે ખાવી જોઈએ, જેથી શરીરને પૂરો ફાયદો મળે અને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. ખાસ કરીને જે લોકો ડાયાબિટીસની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, તેમના માટે આ જાણકારી તેમના જીવન માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે અને તેમના સ્વાસ્થ્ય માટે સોનામાં સુગંધ ભળે તેવા પરિણામ આપી શકે છે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર વિડીયોને આગળ વધારીએ અને સૌથી પહેલા વાત કરીએ મગફળીના એ શાનદાર ગુણની જે તેને હજારો ફૂડ્સથી અલગ બનાવે છે. તે એ છે કે તેમાં બિલકુલ પણ કોલેસ્ટ્રોલ હોતું નથી. ઘણા લોકોને એ ગેરસમજ હોય છે કે મગફળી ખાવાથી બોડીમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે, જ્યારે કે આ વિચારવું તદ્દન ખોટું, ભ્રમ પેદા કરનારું અને વિજ્ઞાનના હિસાબે બિલકુલ ઊંધી વાત છે. અસલ હકીકત એ છે કે મગફળીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ નામની ચીજ બિલકુલ હોતી નથી, બલકે ઉલટું તે આપણા શરીરના સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને વધારવામાં મદદ કરે છે અને શરીરની અંદર જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ધીરે ધીરે ઓછું કરવાનું કામ કરે છે. એટલા માટે જેમને હૃદય સંબંધિત સમસ્યાઓ રહેતી હોય અથવા દિલ કમજોર હોય, તેમના માટે મગફળી એક સસ્તી, સુરક્ષિત, કુદરતી અને અસરકારક દવા જેવું કામ કરી શકે છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે, હૃદયના ધબકારાને સંતુલનમાં રાખે છે અને હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીથી બચવામાં પણ મદદ કરે છે. હવે વાત કરીએ ડાયાબિટીસ એટલે કે શુગરની બીમારીની. મગફળીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે, જે માત્ર 14 માનવામાં આવ્યો છે, જેનો અર્થ એ થયો કે મગફળી ખાધા પછી લોહીમાં ગ્લુકોઝની માત્રા ખૂબ ધીરે ધીરે વધે છે, જેનાથી ડાયાબિટીસવાળા લોકો પણ તેને આરામથી ખાઈ શકે છે. તે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે અને શરીરને લાંબા સમય સુધી કુદરતી ઊર્જા પૂરી પાડતી રહે છે, જેનાથી કોઈપણ વ્યક્તિ આખો દિવસ એક્ટિવ અને મજબૂત અનુભવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના શરીરમાં તાકાત અને સ્ટેમિના વધારવા માંગતો હોય અને વારંવાર થાક અનુભવવા ન માંગતો હોય, તો મગફળી તેમના માટે એક કમાલનો, સસ્તો અને એકદમ અસરકારક વિકલ્પ ગણી શકાય છે. હવે જો પ્રોટીનની વાત કરવામાં આવે તો 100 ગ્રામ મગફળીમાં લગભગ 26 ગ્રામ પ્રોટીન મળી આવે છે, જે કોઈપણ ખોરાકમાં મળતી ખૂબ વધારે માત્રા ગણાય છે. જો તેની સરખામણી 100 મિલીલીટર દૂધ સાથે કરવામાં આવે તો મગફળીમાં દૂધની સરખામણીમાં લગભગ 8 ગણું વધારે પ્રોટીન મળી રહે છે અને એક ઈંડાની સરખામણીમાં પણ લગભગ 2 ગણું પ્રોટીન તેમાં રહેલું હોય છે. પ્રોટીન શરીરના દરેક સ્નાયુ, કોષ અને પેશીઓને મજબૂત,
હેલ્ધી અને એક્ટિવ રાખવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. તે તાકાત, રોગપ્રતિકારક શક્તિ અને શરીરના સ્વાસ્થ્યને વધારીને માણસને આખો દિવસ ફૂલ એનર્જીમાં રાખે છે. આ સાથે મગફળીમાં કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં મળે છે, જે હાડકાં અને દાંતને મજબૂતી આપનારું એક ખૂબ જ જરૂરી મિનરલ ગણાય છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ આવવા લાગે તો ધીરે ધીરે આપણા હાડકાં અંદરથી નબળા પડવાનું શરૂ થઈ જાય છે અને દાંત પણ સમય પહેલાં ખરાબ થવા લાગે છે, જેના કારણે દાંતમાં સડો, દુખાવો અને ચાવવામાં તકલીફ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. આ જ ઉણપ જો વધારે દિવસો સુધી રહે તો તે આપણા નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર પર પણ નેગેટિવ અસર કરી શકે છે. કેટલાક લોકો જણાવે છે કે તેમને હૃદયના ધબકારા ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમા લાગે છે, પલ્સ રેટ વારંવાર ઉપર નીચે થવા લાગે છે અને બેચેની અનુભવાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ રોજ પોતાના દૈનિક ખોરાકમાં એક નક્કી કરેલી માત્રામાં મગફળીને સામેલ કરે તો તેને કુદરતી કેલ્શિયમ ભરપૂર મળે છે, જેનાથી હાડકાં મજબૂત રહે છે, દાંત સ્વસ્થ રહે છે અને ઘડપણ સુધી તેમનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. મગફળીના આ નાના ફેરફારથી આપણે ઘણી મોટી હેલ્થ પ્રોબ્લેમ્સથી આપણા શરીરને બચાવી શકીએ છીએ. હવે વાત કરીએ આયર્નની, જે આપણા લોહીની ગુણવત્તાને સુધારવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. મગફળીમાં આયર્ન સારું મળે છે અને તે શરીરમાં હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે. તેથી જે વ્યક્તિઓના શરીરમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપ થઈ જાય છે અને જેમના શરીરમાં ઓક્સિજનનો સપ્લાય ઓછો થવા લાગે છે, ડોક્ટર પણ તેમને મગફળી ખાવાની સલાહ આપે છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબિન યોગ્ય માત્રામાં જળવાઈ રહે છે ત્યારે દરેક અંગ અને દરેક કોષ સુધી ઓક્સિજન સારી રીતે પહોંચે છે, જેનાથી માણસ વધુ ઉર્જાવાન, સ્ફૂર્તિલો અને એક્ટિવ મૂડમાં રહે છે. એટલા માટે જ મગફળીને કુદરતી રીતે શરીરમાં તાકાત વધારનારું એક સુપરફૂડ કહેવું બિલકુલ સાચું સાબિત થાય છે અને તે સામાન્ય માણસના બજેટમાં પણ આરામથી ફિટ થઈ જાય છે. મગફળીમાં વિટામિન B3 એટલે કે નિયાસિનની માત્રા પણ ઘણી સારી હોય છે, જે આપણી સ્કિનને હેલ્ધી, સોફ્ટ અને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. જો કોઈની ત્વચા ખૂબ વધારે ડ્રાય થઈ ગઈ હોય, સ્કિન પર ખંજવાળ, બળતરા, રેશિસ કે લાલાશ થવા લાગી હોય, તો મગફળીનું નિયમિત સેવન આ સમસ્યાઓમાં રાહત અપાવી શકે છે. આ વિટામિન આપણા મગજના નર્વ સેલ્સને પોષણ આપે છે, બ્રેઇનની હેલ્થને સપોર્ટ કરે છે અને યાદશક્તિને શાર્પ કરવામાં પણ મદદરૂપ થાય છે. તે આપણા મૂડને બેલેન્સ કરવામાં પણ ઘણું અસરકારક માનવામાં આવ્યું છે અને તણાવ, ચિંતા તથા ડિપ્રેશન જેવી સ્થિતિઓને ઓછી કરવામાં સહાયક બને છે. તેથી જો કોઈ વ્યક્તિને વારંવાર માથું દુખતું હોય, ઊંઘ સરખી ન આવતી હોય કે ગેસ, એસિડિટી અને અપચો જેવી તકલીફો રહેતી હોય, તો મગફળીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. મગફળીમાં ફોલિક એસિડ એટલે કે વિટામિન B9 પણ ખૂબ સારી માત્રામાં રહેલું હોય છે, જે શરીરમાં નવા લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ બનાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે. જો ફોલિક એસિડની ઉણપ થવા લાગે તો શરીર જલ્દી થાકી જાય છે, ચાલવા ફરવામાં શ્વાસ ચડવા લાગે છે, ચક્કર આવી શકે છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થાય છે અને ભૂલવાની સમસ્યા પણ વધી શકે છે. તેથી જો આપણે મગફળીને આપણા રોજના ખોરાકમાં સામેલ કરીએ તો શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે અને એનિમિયા જેવી ગંભીર બીમારીથી આપણે બચી શકીએ છીએ. ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે ફોલિક એસિડ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના મગજ અને શરીરના યોગ્ય વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે. આ કારણે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને મગફળી અથવા મગફળીમાંથી બનાવેલી ચટણી, પેસ્ટ વગેરેને પોતાના આહારમાં જરૂર સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ મગફળીમાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ખૂબ જરૂરી મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળે છે. મેગ્નેશિયમ આપણા નર્વસ સિસ્ટમને સ્મૂધ રીતે કામ કરવામાં મદદ કરે છે અને બોડીમાં હોર્મોન્સને યોગ્ય બેલેન્સમાં રાખવામાં પણ યોગદાન આપે છે. તે શરીરની અંદર 300થી પણ વધુ એન્ઝાઇમ્સની પ્રવૃત્તિઓને કંટ્રોલ અને સપોર્ટ કરે છે. એટલું જ નહીં, હાડકાને મજબૂત બનાવવા અને બોડીના મસલ્સના ગ્રોથમાં પણ મેગ્નેશિયમ એક ખૂબ જ પ્રભાવશાળી પોષક તત્વ માનવામાં આવે છે. બીજી બાજુ મેંગેનીઝ શરીરમાં એન્ટીઓક્સિડન્ટની માત્રાને વધારે છે, જેનાથી આપણા કોષો લાંબા સમય સુધી હેલ્ધી રહે છે અને એજિંગ એટલે કે વૃદ્ધત્વની અસરને ઓછી કરે છે. તે પ્રજનન ક્ષમતા એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થને પણ જાળવી રાખવામાં મદદ કરે છે અને ખાસ કરીને મહિલાઓમાં માસિક ધર્મને નિયમિત રાખવામાં સપોર્ટ કરે છે અને હોર્મોનલ અસંતુલનને સુધારવામાં પણ સહાયક બને છે.
આ બંને મિનરલ્સ શરીરમાં કેલ્શિયમને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે, જેનાથી હાડકાં અને સ્નાયુઓ વધુ મજબૂત બને છે અને શરીરમાં જલ્દી થાક લાગવો, નબળાઈ અનુભવવી કે બોડી પેઇન જેવી સમસ્યાઓ પણ ઘણા અંશે ઓછી થઈ જાય છે. મગફળીમાં વિટામિન ઇ પણ સારી માત્રામાં રહેલું હોય છે, જે કોષો, ત્વચા અને સ્નાયુઓને બહારના નુકસાનથી સુરક્ષા આપે છે. આ વિટામિન સ્કિનને યંગ, સોફ્ટ, મોઇશ્ચરાઇઝ્ડ અને નેચરલ ગ્લોવાળી રાખવામાં મદદ કરે છે અને ફાઇન લાઇન્સ, કરચલીઓ અને ડ્રાયનેસથી બચાવવામાં ખૂબ અસરકારક હોય છે. જો શરીરમાં વિટામિન ઇની માત્રા ઓછી થવા લાગે તો સૌથી પહેલાં તેની અસર આપણી સ્કિન પર દેખાવા લાગે છે. ત્વચા રૂખી, ડ્રાય થઈ જાય છે, તેનો કુદરતી ગ્લો ખતમ થવા લાગે છે, સ્કિન બેજાન દેખાવા લાગે છે અને સમય પહેલાં વૃદ્ધત્વના નિશાન પણ ઉપસી આવે છે. સ્નાયુઓમાં વારંવાર ખેંચાણ અને દુખાવો થવા લાગે છે. ઘણીવાર બોડીમાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો પણ વધી જાય છે અને ઝડપથી વાળ ખરવા લાગે છે, જેનાથી હેર લોસની સમસ્યા વધવા લાગે છે. પરંતુ જ્યારે આપણે રોજ મર્યાદિત માત્રામાં મગફળીને આપણા ખોરાકમાં સામેલ કરીએ છીએ તો શરીરમાં વિટામિન ઇની ઉણપ પૂરી કરવામાં ખૂબ સારી મદદ મળે છે અને આપણી સ્કિન ફરીથી નેચરલી મોઇશ્ચરાઇઝ્ડ, હેલ્ધી, ચમકદાર અને યંગ દેખાવા લાગે છે. આ સાથે હેર સ્ટ્રેન્થ પણ સારી થાય છે અને વાળનું તૂટવું ઓછું થાય છે. આયુર્વેદ અનુસાર મગફળી શરીરની અંદર વાત અને પિત્ત જેવા બે મુખ્ય દોષોને બેલેન્સ કરવાનો ગુણ ધરાવે છે. જ્યારે આ સંતુલન બગડી જાય છે ત્યારે વ્યક્તિને ગેસ થવો, અપચો, પેટ ફૂલવું, ભૂખ ન લાગવી અને કબજિયાત જેવી પાચન સંબંધી તકલીફો પરેશાન કરવા લાગે છે. મગફળીનું નિયમિત સેવન આપણા ડાયજેશન સિસ્ટમ, પાચનતંત્રને મજબૂત કરે છે, એસિડિટી ઓછી કરે છે અને ખોરાકને સારી રીતે પચાવવામાં સપોર્ટ કરે છે. સાથે જ તે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જેનાથી વારંવાર શરદી, ઉધરસ અને મોસમી ઇન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે. ખાસ કરીને વિન્ટર સિઝનમાં મગફળી બોડીને અંદરથી ગરમ રાખે છે અને ઠંડી હવાના લીધે થતી નબળાઈને રોકે છે. આ જ કારણે ઠંડીના મોસમમાં તેને ખાવાની સલાહ વધારે આપવામાં આવે છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે આખરે મગફળી કેવી રીતે અને કેટલી માત્રામાં ખાવી જોઈએ જેથી તેનાથી પૂરો ફાયદો મળે અને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ ન થાય. સૌથી પહેલાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારે શેકેલી મગફળી જ તમારા ખોરાકમાં સામેલ કરવી જોઈએ, કારણ કે તે સૌથી હેલ્ધી અને સુરક્ષિત રીત માનવામાં આવે છે. મગફળી તમે માર્કેટમાંથી રેડી ટુ ઇટ ખરીદી શકો છો અથવા ઘરે ધીમા તાપે શેકીને પણ તૈયાર કરી શકો છો. ડેલી ડાયટમાં લગભગ 40 ગ્રામથી 50 ગ્રામ એટલે કે એક સારી ભરેલી મુઠ્ઠી મગફળી ખાવી શરીર માટે ઘણી પર્યાપ્ત, ફાયદાકારક અને સુરક્ષિત માનવામાં આવે છે. આ માત્રામાં મળતા પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ અને હેલ્ધી ફેટ્સ શરીરને ખૂબ લાભ આપે છે. પરંતુ હંમેશા ધ્યાન રાખો કે માત્રા જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી કંટ્રોલમાં ખાવું પડશે, કારણ કે મગફળીમાં નેચરલ ફેટ રહેલું હોય છે. જો તેને જરૂર કરતાં વધારે ખાવામાં આવે તો બોડી વેઇટ વધી શકે છે અને ઓબેસિટીની સમસ્યા પણ શરૂ થઈ શકે છે. તેથી જે લોકોનું વજન પહેલાંથી જ વધેલું છે તેમણે મગફળી ખાતી વખતે થોડી સાવધાની અને સાચી માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસ કે હાર્ટ ડિઝીઝવાળા પેશન્ટ પણ મગફળી ખાઈ શકે છે, પરંતુ ડૉક્ટરના સૂચન અને લિમિટમાં રહીને જ. એક બીજી ખૂબ મહત્વપૂર્ણ વાત એ છે કે મગફળી ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. આવું કરવાથી ઘણા લોકોને ગળામાં ખંજવાળ, બળતરા, કફ જમા થવો, ઉધરસ અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ અનુભવાય છે. તેથી સલાહ આપવામાં આવે છે કે મગફળી ખાધાના ઓછામાં ઓછા 15થી 20 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. જો તમે તમારા રોજના રસોઈમાં વપરાતા તેલને બદલીને મગફળીના તેલ એટલે કે સીંગ તેલનો ઉપયોગ કરો તો તે હૃદયની તંદુરસ્તી માટે વધુ સારું માનવામાં આવે છે. મગફળીનું તેલ બાકી ઘણા ઓઇલ્સની સરખામણીમાં હળવું, હેલ્ધી અને હાર્ટ ફ્રેન્ડલી ગણાય છે. તે શરીરમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવીને હાર્ટની સુરક્ષા કરે છે. શિયાળાની ઋતુમાં મગફળીના લાભને હજુ વધારવા માટે તેને ગોળ સાથે ખાવી ખૂબ લાભદાયક માનવામાં આવ્યું છે. મગફળી અને ગોળ બંને મળીને શરીરને જબરદસ્ત તાકાત આપે છે. લોહીની ઉણપ એટલે કે એનિમિયા સામે લડે છે અને હિમોગ્લોબિનનું લેવલ વધારે છે. આનાથી વ્યક્તિને સતત એનર્જી મળતી રહે છે, શરીર એક્ટિવ રહે છે અને નબળાઈ દૂર થાય છે.
તો મિત્રો, હવે તમે સમજી જ ગયા હશો કે આ નાનકડી દેખાતી મગફળી પોતાની અંદર કેટલી મોટી શક્તિ, ઊર્જા અને તંદુરસ્તીનો ભંડાર છુપાવીને બેઠી છે. જો અત્યાર સુધી તમે આ સસ્તી, દરેક જગ્યાએ મળતી અને સુપર પાવરથી ભરપૂર નેચરલ સુપરફૂડને તમારા રોજના ખોરાકમાં સામેલ નથી કર્યું, તો આજથી જ તે શરૂ કરી દો અને તમારા શરીરને વધુ મજબૂત, એક્ટિવ અને હેલ્ધી બનાવો. આ દરેક ઉંમરના લોકો માટે સુરક્ષિત અને ફાયદાકારક છે અને કોઈપણ સાઇડ ઇફેક્ટ વગર શરીરને જરૂરતની પૂરી ઊર્જા અને પોષણ આપે છે. જો તમને આજની આ જાણકારી થોડી પણ મદદરૂપ, સારી, ઉપયોગી અને આંખો ખોલનારી લાગી હોય તો આ વિડિયોને લાઇક જરૂર કરજો અને તેને તમારા પરિવાર, મિત્રો, પાડોશીઓ અને સંબંધીઓ સાથે શેર કરી દેજો, જેથી તેઓ પણ મગફળીના આ અદ્ભુત અને ચોંકાવનારા કુદરતી ફાયદાઓને સમજી શકે અને પોતાની લાઈફમાં સાચી તંદુરસ્તીનો લાભ ઉઠાવી શકે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી જ બીજી સ્વાસ્થ્યને લગતી જાણકારી મળતી રહે. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.